પોરબંદરના બોખીરા ગામે સરકારી ખરાબા પર થયેલ ગેરકાયદે દબાણો પર પ્રશાસને ફેરવી દીધું બુલડોઝર। સોમનાથ દ્વારકા હાઈવે નજીક સરકારી ખરાબા પર દબાણ કરતાઓએ 15 દિવસ અગાઉ સ્વૈચ્છિક દબાણ હટાવવા નોટિસ આપી હતી। નોટિસ આપી હોવા છતાં દબાણો ન હટાવાતા આજે પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે મામલતદાર અને મહાનગરપાલિકાની ટીમે બુલડોઝર ફેરવીને સરકારી જમીન પર થયેલા દબાણોને ધ્વસ્ત કર્યા। આ જમીન પર છેલ્લા 8 વર્ષથી ગેરકાયદે ખેતી કરવામાં આવી રહી હતી। મહાનગરપાલિકાની ટીમે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી અંદાજિત 20,785 ચોરસ મીટર જગ્યા પર દબાણ દૂર કરીને અંદાજિત 10 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી। આજરોજ બોખીરા વિસ્તારમાં બોખીરાના સર્વે નંબર 817માં સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવેલ, જેને કલમ 61 મુજબ નોટિસ આપવામાં આવેલી અને નોટિસ મુજબ તેને સાંભળવામાં આવેલા અને ત્યારબાદ 202ની નોટિસ આપી દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી, જે તેના 15 દિવસના ગાળા બાદ જેને દબાણ દૂર ન કરતા આજરોજ દબાણ દૂર કરવામાં આવેલ છે। જે દબાણ સરકારી ખરાબાનું 8,285 ચોરસ મીટર છે, જેને 3 થી 4 કરોડ થાય છે, તેમજ મહાનગરપાલિકાની જમીન બાજુમાં જ આવેલી એક જ સાથે તેની ચોરસ મીટર અંદાજિત 12,500 ચોરસ મીટર જેવું છે, 12,500 ચોરસ મીટર જેવું છે અને તેની કિંમત પણ 6 થી 7,000 એટલે કુલ અંદાજિત 10 થી 11 કરોડનું ડિમોલેશન કરવામાં આવેલું છે।